કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. બ્લોગની શરૂઆત કરી છે 4 દિવસ પછીથી. કેમ કે 4 દિવસ આજ 5મો દિવસ. કેમ કે બે મેડમ હતા બીમાર, એના દોડાદોડીમાં હતો અને બીજા કામમાં હતો. બેઠી છૂટી પીવે એટલે ORS છે. મજા નથી, બીપી લો થઈ ગયો અત્યારથી. તો કાંઈ નહીં, મારે જવું છે ઓફિસે, પછી તમને બધા મળી આવું જ છે. શેબડી પકડી તૂટી પીવે કાંઈ આલો પછી મળી. આવ્યો છું દવાખાને ઇન્જેક્શન મરાવવા, એટલે કોઈ ભરાવા જવાનું છે અત્યારે, કોઈ ભરાવા તો એમ તો અત્યારે તૈયારીમાં છે. તો જાય ફટાફટ અને મળીએ બધા જોઈએ. ચડેવો છે બાટલાની હોય એવું કહેતા હતા ધ્યાન રાખો. અલીભાઈ મેડમને ચડે છે બાટલા, પાછા આવ્યા છે. કાલે ચડતો હતો ને આજે ચડે છે. 5 દિવસથી બ્લોગ એટલે નથી આવ્યો કે આ મેડમને દવાખાના થોડીમાં પડ્યો હતો અને બાટલો ચાલુ થઈ ગયો છે. ના પડી છે અહીંયા. 3 આમાં નાખ્યા, 2 આમાં નાખ્યા આ બાટલામાં. હજી 1-2 હજી બાકી છે, જોવા પડ્યા છે. એ ક્યારે સારી થાય નક્કી. હજી એક બાટલો પડ્યો નાનો. પૂજા 2 પડ્યા છે. એક જ આવેલો છે. હા, એક નાની ને એક મોટી, એટલે હજી 2 બોટલ ચડાવવાની છે. બરોબર છે. આજે 2, કાલે 1, આજે 2, 3 બોટલ થઈ. હવે ક્યારે કેટલી ક્યારે ચડાવી નક્કી નથી. કાંઈ નહીં, બતાવ્યા રાખશું તમને. હા, હજી હોય આમનું છે, એટલે કાલનો દિવસ તો રહે જ લખાવ મારા અંદાજે. ત્યારે કંટ્રોલમાં આવશે. કંઈ નહીં, પછી મળીએ. ઘનશ્યામ મહારાજની જય. બિલેશ્વર મહાદેવની જય. સતગુરુ દેવની જય. કૃષ્ણ પ્રિય ગૌ માત કી જય. नीलेश्वर महादेव निधाय हे आरती नीलेश्वर. ફાઇનલી આવી ગયો છું ધૂનમાંથી ઘરે. મેળા હાટું મગાવ્યું છે નારિયેળ પાણી. શિવરાત્રી હતી ને એટલે અઘોરી બાવા જેવો થઈ ગયો. ભૂલાઈ ગઈ શિવરાત્રી તો હાવ. તારે આ મગજમારીમાં હાવ ભૂલાઈ ગઈ હતી કે તારી મગજમારીમાં આજુ આ બધું તોડવામાં, આવું ખવડાવવામાં
પીવડાવવામાં તો બધું કરવું પડે, હા તો એટલે જ બધું કરવું પડે. હા પણ એટલે જ ભૂલાઈ ગયું નકર મને ભૂલાય એમ નથી શિવરાત ખબર છે ને શ્રાવણ મહિનો નો મૂકતું શિવરાત મૂક્યો હતો વરોની મને યાદ છે એક શિવરાત તમે મૂકી હતી, કઈ મને યાદ છે કઈ તમારો બર્થડે હતો યાદ છે. હા એ બર્થડે ત્યારે એ કેટલા વર્ષ પછી બધું ભેગું થયું યાદ છે કેટલા વર્ષો પછી બે ભેગું થયું મેરેજ થયા પછી તમારો પહેલો બર્થડે હતો, મેરેજ પહેલાનો હતો એ બર્થડે તો મેં આ સેલિબ્રેટ પણ કર્યો તો ક્રિશાના કે આ પણ 28 વર્ષ પછી મારે એ સંજોગ ભેગા થયા હતા 28મો મારો બર્થડે હતો 29મો તંબુરો 29મો 28મો જ હતો, હે 28મો જ હતો, 29મો તો હમણાં ગયો, 29મો હમણાં હા 28મો 29મો જ ગયો ને હમણાં આવશે, 30મો ગયો હમણાં પાછો, બે હા, વયા ગયા પછી 30મો ગયો 31મો આવશે એટલે 28 વર્ષ પછી સંજોગ ભેગા થયા શિવરાત્રી હતી અને મારો બર્થડે હતો ત્યારે આજો કરે મોઢામાં આવી ના હે મોઢામાં આવી ન ગમે મોઢામાં આવી ન ગમે જો આ ખોલો, ખોલી લે એ ખુલતું નથી ને એટલે કીધું નકર તમને બોલાવું ખોલે ખોલ તમને શરમ ન થતી મજા નથી તો લાગુ છે. ના રે ના જરાય નહીં ખોલ લે ખોલી જો સાના મના લાવો ફોન પકડો. એક સફરજન તમે નહોતા સુધારવા મેં એક અડધી કલાક થી મોઢે મને દીગા મને સાલ એક તો તમને ખબર તો છે મને સફરજનની સાલ નથી ભાવતી. છાલ સફરજન એક તો સફરજન ભાવે ઓછું પ્લસ ખાવાનું અને એમાં એ એમ કે ડાયરેક્ટ મોઢે માંડવાનું પણ એ સાલ નો ભાવે એનું શું કરવું. તો ખાવાનું ડૉક્ટરે કીધું છે ખાવાનું તો એમ તો ન કહેવાય કે હું ખાઈશ જ નહીં અને મારે ખાવાનું છે ના જો જા પટવા માંડ્યા છે. હાલ કાઈ તમારે સેટિંગ વીખી શકાય હોતા એવું કાંઈ આવે છે પહેલાથી આશીષ આ તમે નારિયેળ લઈને આમ જોતો અરે નારિયેલ નથી બાપા એ ત્રોફામાં અત્યારે એવું જ આવે છે નારિયેલમાં અને આમાં ફરક આવે નારિયેલ આનાથી નજીક જાડું આવે મેં પતલું જ કીધું હતું અને જોતો કપડ ન ખાવું એટલે હું ખાઈ જાઉં તો દેવું નથી સેબડીને દવા હમણાં સાફ તો કરી તો મારે બ્લોગ હમણાં છે ને 4-5 દિવસથી આવવાનો હતા એનું કારણ તો મેડમ બીમાર હતા એટલે ઈચ્છા નહોતી થતી બ્લોગ લેવાની. એક મિનિટ આજ તમે જે કીધું એ બરાબર છે પણ આજ પછી જો 5 દિવસનો ગેપ રહ્યો ને તો ગળું દબાઈ દે. પણ એમને સાચું બોલ તું બીમાર હતી મારું મૂડ હતું બ્લોગ બનાવવાનું મેં કે મૂડ હોય કે ન હોય મારી સબસ્ક્રાઇબર મિત્રો વાત જોઈને બેઠા ધીમેથી સબસ્ક્રાઇબ મિત્રો રાહ જોઈને બેઠા એને ખબર છે કે બીમાર છે બરોબર તને ખબર જ છે કે હું બીમાર છું તો મેં તે કીધું બ્લોગ લઈ લો મેં ના પાડી મૂળ નથી એમ તમારો મૂડ કોઈ દી હોય જ નહીં. કોઈ દી નહીં વાક તારો નથી અને વાક મારોય નથી વાક તમારો જ. તો તારે પોતાનો વાક આવે તો કાંઈ નહીં મારો વાક આવે એટલે તરત ઘોડો થઈ જવાનો. એક મિનિટ મને મજા નહોતી તો હું કહેતી આશીષ બ્લોગ શૂટ કરો. મેં શું કીધું બ્લોગ નહીં આમ તાર તું ઓળખી નથી જાય તેવું બ્લોગ નહીં મેં કીધું તું મગજ ન કામ કરે પછી મૂળ ન હોય બરોબર છે ગામને જેમ મૂળ ચડતું હોય બીમાર હોય તો આરામ છે નસ એને નસ નહોતી મળતી ડૉક્ટરને અને ડૉક્ટરને અમારા ડૉક્ટર છે ને ફેમિલી ડૉક્ટર છે એને એના હાથની નસ નહોતી મળતી બરોબર તેને કઈ સિરીઝ મારી ખબર છે પણ છોકરાઓ નાના ચિલ્ડ્રનને મારે ને એ સોય મારી જો એને સ્પેશિયલ સોય મરાવવા અમે ત્યાં ગયા હતા ક્યાં ગયા હતા? ચિલ્ડ્રન હોસ્પિટલ ગયા હતા સોય મરાવવા બોલો એ પતલી 24 નંબરની ઈ તો સ્ટાર્ટિંગ હોય છે. હા સ્ટાર્ટિંગ હોય સ્ટાર્ટિંગ હોય તો હાવ ન આવતી હોય એમ તો એ તો હાવ પતલી આવે પણ વિચાર કરો પણ ચિલ્ડ્રન હોસ્પિટલમાં મોકલી ત્યાં ઓલી સિસ્ટર હું કે તમને કે હોય મારવાની હોય એને મારવાની છોકરાની હોય એવું નહોતું. નાના છોકરાઓની હોય એને મારવાની એવું નહોતું એમાં લખ્યું તો હું હોય મારવાની બરાબર સિરીજ લગાવવાની. મેં ત્યાં જઈને ઓલું કાગળ આપ્યું હોય ને લખીને આપણને ચિઠ્ઠી આપી ત્યાં એટલે એ ચિઠ્ઠી તેને રાખી લીધી ને પછી પૂછ્યું મને કે કોને હોય લગાવવાની કે તમને કે તમારા છોકરાને મનમાં કે મારા છોકરા નથી
બોલો જો ઘડીક તો ને ઓલી સિસ્ટર ગોદે ચડી ગઈ આ હોય મરાવા આવી કે છોકરું તો છે ને હોય ક્યાંથી મરાવે એ હોય મરાવે જે એને કયું દીધું ખબર છે મને ખાવા આવું કલર વાળું છે ને એ મને ખાવા દીધું છે ને હા બાયું સારું સારું મુદ્દામાં લીખાઈ જાય મુદ્દામાં વાળા થવામાં નકર છે ને પંખે લટકાઈ દો. કાંઈ નહીં હું ફર્યા રાખી પહેલા ન કરો. ના ના ટાટિયા ઉપર રાખી ટાટિયા ઉપર રાખવાના અને બે હાથ ખોલીને ફરવાનું આરું જ દીધું છે. સારું દીધું એની કઈ ખરાબ નહોતું ઓલું. એ સારું ડૉક્ટર એમ ન કીધું કે નસ નસ મળતી ડૉક્ટર એમ કીધું નસ છે પણ છે ને આજ તો બાટલો હાલો કે બહાર હોય લગાવવા જવું પડ્યું. કાલ તો કેવું છું ખબર, બાટલો ચડાવવા માટે એક પંચર અહીંયા, એક આથી અને બે અહીંયા. તોય હજી અહીંયા હજી ગોતતા હતા તો મળ્યું તો નહીં. 5 પંચર પડ્યા ત્યારે એને નસ મળી. બોલો કેવી નસ નસ કે નસ આમથી આમ જતી હતી. નસ આમથી આમ નહોતી જાતી પણ બીપી કેટલું હતું ખબર? આ 55. મારે રેગ્યુલર હોવું જોઈએ 120. 120 હોવું જોઈએ. 120 થી 110 120 તો હોવું જ જોઈએ. ઈ જો. રેગ્યુલર કહેવાય. 55 જ બીપી હતું. 55 એક લેટ થઈ ગયો હોત તો ફટાકે થઈ જાય. કેટલા? એક દિવસ લેટ થઈ ગયો તો ફટાકે થઈ જાય. તમે એકલા થઈ જાય પણ તમે સ્ટોરી મૂકો ને એમ મિસ્યું. દિલ ના કરા કુદરત તારા ખજાને ખોટ શું પડી કુદરતનો તારો ખજાનો ખાલી થઈ ગયો. તમે રો કે ન રોતી તમે? એ તો પછી સિચ્યુએશન ઉપર હોય. એ તો સમ કેવું સિચ્યુએશન આવે ખબર છે ને તમે તમે હું રોવાના? તમને તેમ થાય આ જ બલા ગઈ એમ. જોયું પોતપોતાને બોલા કીએ તમે એવું કહેજો. પોતાનું કાંઈ નહીં તો સબસ્ક્રાઈબ મિત્રોને કહેવાનું મારો બ્લોગ આવી જશે હવે કેમ કે હવે મેં નવું કામ ચાલુ કર્યું છે પણ એ તમને આમાં ખાલી એક ઝલક છે નવા કામની નોર્મલી ઝલક છે એ તમને બતાવવા રાખીશ ધીમે ધીમે કયું કામ ચાલુ કર્યું છે એટલે તમને ખબર પડશે અને એ કામ આપણે છે ને બધે લેશું ધીમે ધીમે એક વસ્તુ તો શીખવા જાઉં છું બરાબર શીખાઈ જાય એ બતાવતા રહેશું. તમને એક વાત કહું, તમે મને એડિટિંગ શીખવાડશો? પહેલાં મને તો શીખવા દે. હા પણ એમ જ તમે મને શીખવાડશો? હે મને શીખવાડશો? એ શીખું છું એ જે શીખી છે તમને હું બતાવતો છે કે આ વસ્તુ હું શીખું છું પછી અહીંયા અમે આ શૂટ કરવા ગયા એ બધી વસ્તુ તમને બતાવતા રહીશું પણ હવે નવી નવી વસ્તુ બતાવશું હું જ્યાં ફિલ્ડમાં જવાનો છું હવે બ્લોગ મારો લગભગ કન્ટિન્યુ આવશે જ પણ મેડમ બીમાર હતા એટલે મારે નહોતો આવ્યો મૂડ નહોતું એ આઈ થિંક 5-6 દિવસથી ખાટલામાં હતી કન્ટિન્યુ વધારે હતી પણ થોડું સારું હતું પણ 5-6 દિવસથી વધારે થોડુંક તબિયત બગડી હતી એટલે વ્લોગ લેવાની ઈચ્છા નહોતી થતી. લાસ્ટ ટાઈમ જે વ્લોગ આવ્યો હતો એ તમે જોયો હતો પણ એક સબસ્ક્રાઈબ મિત્ર એમ કીધું કે ભાઈ તમે સોશિયલ મીડિયા મૂકી દો પણ બધાને એટલું કહેવાનું કે ભાઈ અમારી પાસે અમારું ઘર છે એટલે હોય તકલીફ હોય અને બધું હોય. એમાં એવું હતું કે મને થતી હતી બ્લડની વોમિટ એટલા માટે વધારે સિચ્યુએશન ખરાબ હતી. હા એટલે સિચ્યુએશન વધારે એટલે મૂડ નહોતું એટલે લોકો એવું ના વિચારતા કે મેં સોશિયલ મીડિયા તોડી દીધું છે બ્લોગિંગ મૂકી દીધું છે પણ ઇશ્યુ હોય એટલે બ્લોગ ના આવતા હોય કેમ કે કામ એટલા બધા હતા અને મેડમ બીમાર એટલા હતા એટલે મેં લીધું નહોતું. કાંઈ નહીં તો હવે કન્ટિન્યુ મારા બ્લોગ આવ્યા રાખશું અને આમ નામ જોયા રાખજો. સબસ્ક્રાઇબર મિત્રો મજા પહેલા એને છે ને કોમેન્ટમાં પૂછજો કે તમે કન્ટિન્યુ કરવાના હોય ને ના તો જ કે એમ કન્ટિન્યુ કરીશ બાકી પણ ખોટું ન બોલતા. તમને ખબર જ છે કે ભાઈ પોતપોતાનું ઘર હોય ત્યાં કંઈક ને કંઈક કામ હોય જ અને ઇસ્યુ આવતા રહેતા હોય પણ એ ઇસ્યુમાં કારણે દવાખાનાને એવું બધું હોય એટલે અમારા ગ્રુપમાં હું ગયો નથી જેમ કે મેડમ ગયો હોય. મિસ નારજાના બ્લોગમાં જોઈ જશે કેટલા ટાઈમ થયો. હા અમે હમીશના રાજાના બ્લોગમાં તમે જોયું છે અમે કેટલા ટાઈમથી નથી પણ હવે કન્ટિન્યુ રાખશું અને નવી નવી વસ્તુ અમે તમે બતાવશો અમે ક્યાં ક્યાં જઈશું હું ક્યાં જાઉં છું મેં કયું ફિલ્ડ પકડી છે પાછી મારી જૂની ફિલ્ડ છે એમાં પકડી તમને બતાવવા રાખશું. કંઈ નહીં ચાલો તમને કાલના બ્લોગમાં મળશું.